બધા પ્લેટફોર્મ્સના આલ્ગોરિધમ હાલમાં બદલી ગયા છે. તો આજની તારીખે હું વાત કરું તો પ્લેટફોર્મ્સના આલ્ગોરિધમ હવે ટિકટોકિફિકેશન ઉપર ચાલી રહ્યા છે. ટિકટોકિફિકેશન એટલે જ્યારે ટિકટોક આવેલું ને હજી બી છે, ઇન્ડિયામાં નથી, પણ ટિકટોકમાં કેવું છે કે જ્યારે તમે પોસ્ટ કરતા હતા ત્યારે તો એ ફોલોવર્સ હોય કે ના હોય, ઇરરિસ્પેક્ટિવ ઓફ દેટ તમારી રીચ બહાર જતી હતી. જ્યારે એની પહેલા કેવું હતું બધા પ્લેટફોર્મમાં કે જ્યારે તમારા 5,000 ફોલોવર છે તો એ કોન્ટેન્ટ પહેલા 5,000 ફોલોવરના 5 થી 10% લોકોને દેખાય, એટલે 500 થી 1,000 લોકો થાય. 500 થી 1,000 લોકોને જો એ કનેક્ટ થાય ને એન્ગેજિંગ થાય તો ઇન્સ્ટાગ્રામ વધારે લોકોને બતાવશે જે તમારા જ 5,000 છે એમાં જો બહાર નહીં જાય. એ 5,000 પૂરા થાય ને એના પછી એ બહાર જવાનું ચાલુ. એ રીતે વાયરલ થતું હતું પહેલા. આજની ડેટમાં ટિકટોકિફિકેશન જેવું ઓલમોસ્ટ બધા પ્લેટફોર્મમાં થઈ ગયું. ઇન્સ્ટાગ્રામ કહો, યુટ્યુબ કહો કે લિંક્ડઇન કહો કે બધા. હવે કેવું થઈ ગયું છે, અને ફેસબુક હવે કેવું થઈ ગયું છે કે તમારું એક નવું પેજ તમે ચાલુ કરો છો, 0 ફોલોવર્સ ઉપર છે તો બી એ પેજ ઉપર કેમ તમને સ્ટાર્ટિંગમાં 100 વ્યૂ આવે છે, કાં તો અચાનક જ ક્યારેક 100,000 વ્યૂ આવી જાય છે. કેમ થાય છે? કેમ કે ઇન્સ્ટાગ્રામ હવે તમારા ફોલોવર્સ કેટલા છે એ જોતો નથી. એ કોન્ટેન્ટ જ્યારે પોસ્ટ થાય છે એટલે આલ્ગોરિધમ એ તમારા કોન્ટેન્ટને સ્કેન કરે છે. જો વિડીયો હોય તો શું બોલ્યા છો, શું લખેલું છે, કોપીમાં શું લખેલું, બધું જ સ્કેન થાય છે. ટેક્સ્ટ, વિડીયો, ઓડિયો, ઇમેજ. અને એ આખું સ્કેન થયા પછી આલ્ગોરિધમ ડિસાઇડ્સ કે આની પ્રોબેબિલિટી ઇઝ ઓર આનું ઇન્ટરેસ્ટ વાળા જે લોકો છે આ 5 થી 10% છે, આમને બતાવો. એમાં જો એ એન્ગેજિંગ કરે છે તો એ વધારે બતાવશે. સો નાઉ તમારા ફોલોઅર્સ કેટલા છે એનાથી કોઈ મતલબ નથી.